ઉપલેટા ભાયાવદર અને જામકંડોરણા તરફ જવા માટેનો મુખ્ય માર્ગ આશરે 14 કિલોમીટરનો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સૌ પ્રથમ વાત કરીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની, જ્યાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે। ઉપલેટાથી ભાયાવદર અને જામકંડોરણા તરફ જતો આશરે 14 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે। 3 કલરિયા અને ભાખ ગામોને જોડતો આ માર્ગ હાલ ખાડાઓમાંથી ફેરવાઈ ગયેલો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એકવાર રજૂઆત અનેકવાર કરવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી। આ રસ્તાની હાલતને કારણે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સ્કૂલે જતા વિદ્યાર્થી, જેઓ માટે દરરોજનો માર્ગ હવે જોખમભર્યો બની ગયો છે। તે સિવાય ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે અને ઇમરજન્સી સેવા માટે જતા દર્દીઓ માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે માર્ગ અને મકાન વિભાગ હોય કે તાલુકા અને જિલ્લા પંચાયત અથવા પછી ધારાસભ્ય અને સાંસદ કોઈ પણ આ સમસ્યાનો ગંભીરતાથી લઈ રહ્યું નથી। લોકો હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે, ગુજરાત અને કેન્દ્રમાં એક જ સરકાર હોવા છતાં પણ શું આ ગામોના લોકો ભારતના નાગરિક નથી? હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે ક્યારે જાગે છે અને આ રસ્તા પર ચાલતા લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવે છે તે ગ્રામજનો તંત્રને પૂછી રહ્યા છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। સિરાજભાઈ ખેબર, ઉપપ્રમુખ ઉપલેટા તાલુકા આમ આદમી પાર્ટી। આજે 3 કલારિયા અને ભાંખના રાહદારીઓને સાથે રાખી ભાંખ મોજીરા કલારિયા રોડ 3 વર્ષથી જે ખરાબ હાલતમાં છે, અનેક વખત અવારનવાર રજૂઆતો કરી છે। અમે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં અનેક વખત રૂબરૂ જઈ લેખિત રજૂઆત કરેલ છે, ટેલિફોનિક રજૂઆત કરેલ છે। અમને થાય છે કે શું ભાંખને 3 કલારિયા ગુજરાતના નકશામાં નથી? શું ભાંખને 3 કલારિયા રાજકોટ જિલ્લામાં નથી આવતા? શું ભાંખને 3 કલારિયા ઉપલેટા તાલુકાના નકશામાં ક્યાંય નથી? માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભાંખને 3 કલર અમારા 4 ગામ સાથે અમાન્ય વર્તન રાખે છે। છેલ્લા 3 વર્ષથી આ રસ્તો હાલે એવી પરિસ્થિતિમાં નથી, છતાં રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં કાંઈ આવતું જ નથી। જો કોઈ રાહદારીનું અકસ્માતમાં મૃત્યુ થાય તો જવાબદારી કોની? માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી કે ભાઈ રસ્તો તમે નવો બનાવો। આ રસ્તાનું કામ ચાલુ કેમ નથી થતું? શું ભાંખના 3 કલર ઉપલેટાના ક્યાંય નકશામાં જ નથી? 4 ગામ ભાંખ અને 3 કલાના લોકોની એક જ માંગ છે કે રસ્તો વહેલી તકે નવો બનાવવામાં આવે, નગર પછી આના પછી આવતા વીકે ભાંખ અને 3 કલાના લોકો રાહદારીઓને સાથે રાખી અને ગાંધીજી માટે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી અમારી માંગણી છે। મારું નામ દિનેશભાઈ વલ્લભભાઈ કોટડિયા, રહેવાસી વતલા કલારિયા, ધંધે ખેડૂ સૌ। અમારા 3 ગામ ભાગ કલારિયા, 3 કલારિયા, ભાગ ટીમડી, મોજીરા 14 કિલોમીટરનો રસ્તો 3-4 વર્ષથી હાવ બિસ્માર હાલત છે। ગોઠણના ખાડા છે, છતાં કોઈ રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી દેતું। અમે પંચાયતથી માંડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી સંસદ સભ્ય, ધારાસભ્ય બધા ભાજપના છે, CM PM બધા, છતાં અમારી રજૂઆતે કોઈ ધ્યાને લેતું નથી। અને વહેલામાં વહેલી તકે જેટલું આ રોડનું કામ ચાલુ થાય એવું કરાય એવી અમારી માંગણી છે। અને વિદ્યાર્થી વર્ગ અને દર્દી વર્ગને એમ્બ્યુલન્સમાં બહુ તકલીફ પડે છે આવવા જવા માટે। ગામ ભાંખ, મારું નામ અકબરી નીતિનભાઈ નાથાભાઈ અને મૂળ રહેવાસી ભાંખનો છું। અત્યારે અહીંયા ભાંખના 3 કલારિયાના લોકો ભેગા થયા છે રસ્તા માટે। તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને, સારી રીતે બને, ક્વોલિટી વાઇઝ બને। અને ઘણા સમયથી લગભગ હું જોઉં છું ત્યાં સુધી 8-10-12 મહિનાથી તો એમણે ખુલ્લે પડ્યો છે રસ્તો, કોઈ એની ઉપર કામગીરી નથી। 2-3 વાર ખાલી પાણીને માટી નાખીને પેક કરવામાં આવ્યો છે। તો ચૂંટણી ટાણે અમે લોકોએ પોતાની ફરજ બજાવી દીધી, લોકોએ આ મત આપી। તો હવે રાજનેતાઓનું કામ છે કે અમારી આ માંગ છે એ તમે પણ તમારી ફરજ બજાવો, પછી એટલું જ અમારું કહેવાનું માંગણી છે। જોડતો આ પુલ છે, કેટલા 3 ગામ અને 3 કલારિયા, ભાંખ અને આમ ટીમડી, જામ ટીમડી સુધીનો રસ્તો છે આ, અને મોજીરાથી। અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો વહેલામાં વહેલો બને અને સારી ક્વોલિટીનો પણ બને। મારું નામ સુનિલ કુમાર નટુલાલ રાવલ, હું નવા કલારિયાનો વતની છું। આ છેલ્લા 3 વર્ષની અંદર નવા મોજીરાથી લઈ અને જામ ટીમડી સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે।
ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા તો ફોને ઉપાડતા નથી. વૈસલા કલારિયા 3 કલારિયાના આવા ધારાસભ્યને ચૂંટીને ત્યાં રાખ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંસદ સભ્યથી માંડી સ્ટેટ સુધી, પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. આ ભાજપની સરકાર નાના ગામો જાણે અમે પાકિસ્તાનમાંથી કેમ આ ગામ 3-4 હોય એ રીતનું વર્તન કરે છે. છેલ્લા 2 વર્ષની અંદર આ અમારો 3જો કાર્યક્રમ છે રોડ ઉપર, તો પણ કાંઈ હજી સુધી કોઈ જવાબદારી લીધી નથી. અમારી 3 કલારિયા અને ભાંક, ટીમડી, સાજડિયાથી આ 5-6 ગામનો આ રોડ છે. 14 કિલોમીટરની અંદર અવારનવાર એક્સિડન્ટના ભય છે. ત્યારબાદ 108ની જરૂર પડે તો 108 ઓછામાં ઓછી કલાકથી સવા કલાકે અહીંયા પહોંચે છે. ત્યારબાદ કોઈ બી બહારથી મહેમાન આવ્યા હોય અને રાતને ઉપલેટાથી વાહન બંધ હોય તો વાહનવાળા સદંતર ના પાડે છે કે ભાઈ એ રોડ ખરાબ છે એટલે અમે આવતા નથી. તો અમારી આ 5 ગામની એવી માગણી છે કે વહેલા તકે ચોમાસા પહેલા આ રોડ કાયદેસરનો બની જાય એવી અમે માગણી કરીએ છીએ. અને ખાસ કરીને તો અમારા 3 કલારિયાની જે એસટી બસ છે, આ એસટી બસની અંદર 3 કલારિયા, ભાંક અને મોજીરા આ લોકો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. સવારે 5 વાગ્યાનો ટાઈમ છે, 6 વાગ્યા હજી ઉપલેટામાં કોઈ ઉઠ્યા નહીં. હવે પણ અમે એક માગણી મૂકેલી હતી કે આ બસનો ટાઈમ 5:30, પોણા 6નો કલારિયા નહીં કરો, તો એ પણ કાંઈ થયું નથી. અને આ રોડ વહેલા તકે ફૂલ બની જાય. એક વાત હતી કે પુલનું કામ ચાલુ છે. અમે હમણાં માર્ગ મકાનમાં જાણ આ અરજી કરેલી હતી તો કે પુલનું કામ બાકી છે. ભાઈ પુલનું કામ તો જૂના કલારિયા અને વચલા કલારિયાની વચ્ચે છે, તો ભાંખમાં ક્યાં પુલનું કામ છે? ભાંખે તો માટી અને પાણી નાખી દે હમણાં 2-3 દીમાં. આ વિડિયા વાળા આવ્યા છે એટલે, અને હતું ને એવું ચોપડીને પાછા વયા જવાના છે. તો પુલનું કામ તો ભાંખ આ ભાઈ જૂના કલારિયા અને વચલા કલારિયાનું બાકી છે. ભાંખ થી મોજીરા સુધી એક પણ પુલનું કામ નથી. ડેમે જે પુલ બન્યો એ પુલની અંદર અત્યારે તમે જુઓ, બધાને ખબર છે કે બિલ પાસ થઈ જ ગયું છે. કારણ કે ત્યાં રોડ થઈ ગયો છે, તકદી મરાઈ ગઈ છે, ફોટા પડાઈ ગયા છે અને ઉપર મોકલી દીધું છે. એટલે આ રોડ વહેલી તકે જેમ બને એમ ચોમાસા પહેલા થઈ જાય એવી ગ્રામજનોની અમારી માગણી છે.